પ્રોજેક્ટ મેનેજમેન્ટ પગલું 2 પ્લાનિંગ. આની પહેલા આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સાયકલ અને પ્રોજેક્ટને વ્યાખ્યાયિત કરવાની પદ્ધતિ સમજ્યા. હવે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પ્લાનિંગની પ્રક્રિયા વિશે જાણીશું. તમે વિચારી રહ્યા હશો કે હું મારા પ્રોજેક્ટનું આયોજન કેવી રીતે કરીશ? તો ચાલો પ્લાનિંગ વિશે વધારે જાણીએ. આપણે પ્રોજેક્ટને વ્યાખ્યાયિત કરવાના પહેલા પગલા વિશે શીખ્યા. તો ચાલો હવે પ્લાનિંગ પ્રક્રિયાના નાના પગલાઓને સમજીએ. પ્લાનિંગ પ્રક્રિયાના પહેલા પગલામાં તે બધા જ કાર્યોની યાદી બનાવીએ જેને આપણે આપણા પ્રોજેક્ટને પૂરો કરવા માટે કરવાના છે. આ યાદી આપણને તે જવાબ આપવામાં મદદ કરશે કે મારા પ્રોજેક્ટને પૂરો કરવા માટે મારે શું કરવું પડશે. ઉદાહરણ તરીકે, આપણા ઘરનું નિર્માણ કરતી વખતે તમારા કામની યાદીમાં ઘર બનાવવા માટે આવશ્યક બધા કામોનો સમાવેશ હશે, જેમ કે સિમેન્ટ, ઈંટ વગેરે. કાચો માલ ખરીદવો અને ઘરનો પાયો નાખવો, તેને રંગ કરવો, ફર્નિચર સેટ કરવું વગેરે. પ્રક્રિયાના બીજા પગલામાં તે નક્કી કરીએ છીએ કે કામોને કયા ક્રમમાં પૂરા કરીશું. આ પગલું આપણને તે જવાબ આપે છે કે આ કામોને કયા ક્રમમાં પૂરા કરવા પડશે. ઉદાહરણ તરીકે, ઘરનું નિર્માણ કરતી વખતે જો તમે પહેલા સિમેન્ટ અને ઈંટ ખરીદી નથી તો તમે ઘરનો પાયો નાખી શકશો નહીં. એટલા માટે કામોને પૂરા કરવા માટે ક્રમ નક્કી કરવો મહત્વપૂર્ણ હોય છે. ત્રીજા પગલામાં તમે તે પ્રશ્નનો જવાબ આપો છો કે કયા પ્રકારના કામને પૂરા કરવાની આવશ્યકતા છે. ત્યારબાદ તે મુજબ પસંદ કરેલ કામોને 3 શ્રેણીઓમાં વિભાજિત કરવા. કામોની 3 શ્રેણીઓ છે. 1. સ્વતંત્ર કામ, એટલે જે કામને પૂરું કરવા માટે બીજા કામો પર આધાર રાખવો પડતો નથી. 2. જે કામને બીજા કામોની સાથે એક જ સમય પૂરું કરી શકાય છે. 3. જે કામને કરતા પહેલા બીજા કામોનું પૂરું કરવાની આવશ્યકતા હોય છે. ઉદાહરણ તરીકે, ઘર બનાવતી વખતે એક સ્વતંત્ર કાર્ય શ્રેણી 1 નું ઉદાહરણ છે કાચો માલ ખરીદવો. એક જ સમયે થનારા કાર્યો શ્રેણી 2 નું ઉદાહરણ છે ઘરનો પાયો નાખવો અને સાથે સાથે સુરક્ષા માટે દિવાલનું નિર્માણ કરવું અને ઘરને રંગ કરવો તે કાર્યનું ઉદાહરણ છે. જેને કોઈ બીજા કાર્યો જેમ કે ઈંટો લગાવવી, વાયરિંગ વગેરે પૂર્ણ ન થઈ જાય તે પહેલા કરી શકાતો નથી. શ્રેણી 3. ચોથા પગલામાં આ પ્રશ્નનો જવાબ આપીએ છીએ કે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે આવશ્યક સામગ્રી અને સંસાધન શું છે. સંસાધન મુખ્ય 2 પ્રકારના હોય છે. 1. ભૌતિક સંસાધન, જેમ કે ઈંટ અને સિમેન્ટ, જે ઘર બનાવવા માટે આવશ્યક છે. અને 2. માનવ સંસાધન, જેમ કે આર્કિટેક્ટ, ઇલેક્ટ્રિશિયન અને કડિયો, જેમની કુશળતા પ્રોજેક્ટ પૂરો કરવા માટે આવશ્યક છે. ઉદાહરણ તરીકે, ઘરનું નિર્માણ કરતી વખતે તમારે કુશળ વ્યવસાયિકો સાથે સંપર્ક કરવો પડશે, જેમ કે કડિયો, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરે. તમારે એ પણ જાણવું પડશે કે તમારે કઈ નિર્માણ સામગ્રીની આવશ્યકતા હશે, જેમ કે કલર, પાઇપ, ઈંટ, સિમેન્ટ, વાયરિંગ વગેરે. પ્લાનિંગ પ્રક્રિયાના 5મા પગલામાં તમે તે પ્રશ્નનો જવાબ આપશો કે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે કેટલા સમય અને ધનની આવશ્યકતા છે. આ પગલામાં તમે બધી જ આવશ્યક ભૌતિક અને માનવ સંસાધનોની કિંમતની ગણતરી કરશો અને તમારા પ્રોજેક્ટ માટે એક બજેટ બનાવશો. ઉદાહરણ તરીકે, તમારા ઘરનું નિર્માણ કરતી વખતે આ પગલામાં તમે ગણતરી કરશો કે કાચા માલની કિંમત કેટલી થશે, પ્લમ્બર અને ઇલેક્ટ્રિશિયન જેવા કુશળ વ્યવસાયિકોને કેટલી ચૂકવણી કરવી પડશે. પ્લાનિંગ પ્રક્રિયાના 6થા પગલામાં એક ટાઈમ ટેબલ બનાવીએ છીએ જે તમને એ પ્રશ્નનો જવાબ આપવામાં મદદ કરશે કે આ પ્રોજેક્ટનું દરેક કાર્ય ક્યારે પૂર્ણ થશે. ટાઈમ ટેબલ બનાવવા માટે તમારે તે નક્કી કરવું પડશે કે દરેક કાર્ય ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ
તે મુજબ તે કાર્યોની પૂર્ણ કરવા માટે તમારી ટીમના સભ્યો માટે સમય નિર્ધારિત કરવામાં આવશે. ટાઈમ ટેબલ બનાવવા માટે કેટલીય અલગ અલગ રીતો છે. અહીં 2 ઉદાહરણ આપેલા છે. 1, જો એ નક્કી નથી કે દરેક કાર્યમાં તમને કેટલો સમય લાગશે, તો તમે 1 અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી શકો છો, જેમાં તમે તે તમામ કાર્યોની યાદી બનાવશો જેને તમે તે અઠવાડિયામાં પૂર્ણ કરશો. 2, જો તમને ખબર હોય કે દરેક કાર્ય કેટલા સમયમાં પૂરું થશે, તો તમે પહેલા પગલામાં બનાવેલ કાર્યની યાદીમાં દરેક કાર્યને શરૂ અને પૂર્ણ કરવાની તારીખ લખી શકો છો. ઉદાહરણ તરીકે, જો આપણે ઘર નિર્માણ માટે ટાઈમ ટેબલ બનાવી રહ્યા છીએ, તો આપણું પહેલું કાર્ય તમામ આવશ્યક સામગ્રીને ખરીદવાનું હશે. ત્યારબાદ ઘરનું નિર્માણ શરૂ કરી શકીએ છીએ અને પછી બીજા કાર્ય થઈ શકે છે, જેમ કે વાયરિંગ, પ્લમ્બરિંગ અને કલર. પ્લાનિંગ પ્રક્રિયાના અંતિમ પગલામાં તમારે પોતાને પૂછવાનું છે કે આ પ્રોજેક્ટ વખતે કઈ વસ્તુઓ ખોટી થઈ શકે છે. પડકારો વિશે અગાઉથી જ અનુમાન લગાવવાથી આપણે બેકઅપ યોજના બનાવી શકીએ છીએ. તેનાથી આપણને કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવામાં અને તે સમાધાન શોધવામાં મદદ મળે છે. ઉદાહરણ તરીકે, જો તમે વરસાદની ઋતુમાં ઘર બનાવી રહ્યા હોવ, તો ઋતુને કારણે કાર્યોને પૂર્ણ કરવામાં અને ઘરના નિર્માણમાં વિલંબ થઈ શકે છે. જો તમે અગાઉથી જ આ વિશે વિચાર્યું છે, તો તમે આ વિલંબનું સમાધાન પહેલાથી વિચારીને રાખશો. તો ચાલો પ્લાનિંગ પ્રક્રિયાના આ 7 પગલાઓને એકસાથે જોઈએ. હવે તમે આ પગલાઓને પૂર્ણ કરી લેશો તો તમે તમારા પ્રોજેક્ટનો અમલ કરવા માટે તૈયાર થઈ જશો. અત્યાર સુધી આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટના 2 પગલાઓ વિશે શીખ્યા: વ્યાખ્યા અને પ્લાનિંગ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચક્રને પૂર્ણ કરવા માટે આગળનો વિડિયો જુઓ.